નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો અલગ અલગ વિટામિન્સની ડેફિશિયન્સીથી પીડાતા હોય છે અને એમાં સૌથી પહેલા નંબર 1 જો કોઈ વિટામિન્સની ડેફિશિયન્સી જોવા મળતી હોય તો એ છે વિટામિન B12 અને સાથે સાથે વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન આ બધી જ ઉણપો આપણને આજુબાજુ જોવા મળી રહી છે અને લોકો એના કોર્સ પણ કરતા હોય છે. પણ આજે આપણે જે વિટામિન્સ વિશે વાત કરવાના છીએ એ રોજબરોજ જે લાઈફમાં આપણે વિટામિન્સની વાતો કરતા હોઈએ છીએ એનાથી બિલકુલ અલગ વિટામિન છે અને એ વિટામિન્સ છે વિટામિન B6 જે વિટામિન બી કોમ્પ્લેક્સનો એક ભાગ છે અને વિટામિન B7 પણ ખૂબ જ જરૂરી છે. જેમ બધા વિટામિન્સોની જરૂરિયાત છે એમ વિટામિન B7ની પણ આપણી બોડીને ખૂબ જ જરૂરિયાત છે અને એની કમીના કારણે ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. જો આપણા શરીરની અંદર આપણને થાક લાગી જતો હોય, ગુસ્સો આવી જતો હોય, મૂડ સ્વિંગ રહેતો હોય ને સાથે સાથે આપણા વાળ ખરી જતા હોય, વધારે પડતા વાળ પતલા થતા હોય, નખ આપણા જે છે એ ભરચટ થઈને તૂટવા લાગતા હોય અથવા તો આપણી સ્કિન પર કરચલીઓની શરૂઆત થઈ ગઈ હોય તો સમજી લેવું જોઈએ કે આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક વિટામિન B7ની કમી વર્તાઈ રહી છે અને વિટામિન B7ને બાયોટીનના નામે પણ ઓળખવામાં આવે છે અને આ બાયોટીન આપણી બોડી માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના મતલબ વાળ, નખ અને સ્કિન આ ત્રણેય માટે તો જરૂરી છે જ. એ સાથે આપણા શરીરના ઘણા બધા એવા કામો છે કે જે એના વગર થતા નથી. જેમ કે આપણા શરીરની અંદર આપણે ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સ લઈએ છીએ એના મેટાબોલિઝમ માટે પણ વિટામિન B7 ખૂબ જ જરૂરી છે. એટલે વિટામિન B7ની આપણને ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે અને વિટામિન B7ની કમીના કારણે આપણને સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે અને વિટામિન B7નો વધારે પડતો ઉપયોગ નખની બનાવટો છે, કોસ્મેટિક છે, સ્કિન પ્રોડક્ટ છે આ બધી પ્રોડક્ટોમાં થતો હોય છે અને 2015ની અંદર એક એવો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જે બહેનોના વાળ વધારે ખરતા હતા અથવા તો પતલા થઈ ગયેલા હતા એ બહેનોને બાયોટીન એટલે કે વિટામિન B7ની સપ્લિમેન્ટ આપવામાં આવ્યા અને થોડા સમયની અંદર એમની અંદર અલગ જ રિઝલ્ટ જોવા મળ્યું અને એ સાથે જ જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો, ડાયાબિટીસ 1, ડાયાબિટીસ 2 એમને પણ બાયોટીન ને સપ્લિમેન્ટ આપવામાં આવ્યા તો એમની અંદર પણ ગ્લુકોઝની અંદર સુગર લેવલ કમ થયેલું જોવા મળ્યું. તો એક રીતે જોવા જઈએ તો બાયોટીન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણી તંત્રી પ્રણાલિકા છે એ ચલાવવા માટે પણ બાયોટીન ખૂબ જ ફાયદાકારક છે. એટલે બાયોટીન આપણે જો પ્રોપર માત્રામાં લઈશું તો આપણને સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ અને નખ રિલેટેડ ઇસ્યુ નહીં થાય. અને બાયોટીનની કમી આપણા શરીરમાં કેમ વર્તાય છે તો આપણે વધારે પડતું ઓઇલી ખાઈએ છીએ, વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, આપણી ખાવાની અનહેલ્ધી આદતો છે, સાથે સાથે જે લોકો શરાબ વધારે પીવે છે, વ્યસન છે અને એમાં પણ જે મહિલાઓ છે ગર્ભવતી હોય છે એ સમય દરમિયાન પણ એમને વિટામિન B7ની કમી વર્તાતી હોય છે. જે બાળકો દૂધ પીતા હોય છે એમના શરીરની અંદર પણ વિટામિન B7ની ઉણપ વર્તાતી હોય છે. તો આવા ઘણા બધા એવા કારણો છે. આપણું ડાયજેશન સારું ના હોય, આપણા પાચન તંત્રની અંદર કંઈક ને કંઈક ગડબડી હોય તો પણ આપણા શરીરની અંદર વિટામિન B7ની કમી વર્તાય છે અને વિટામિન B7 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે વિટામિન B7 એટલે કે બાયોટીન જે છે એની ઉણપ આપણને સામેવાળા લોકોને તરત દેખાતી હોય છે અને આપણે પણ જો આપણી બોડીને શાંતિથી જોઈએ છીએ અને નિહારીએ છીએ તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવે છે કે આપણા વાળ ખરવા લાગ્યા છે, સ્કિન પર રેસીસ થવા લાગ્યા છે, ચકામા થઈ ગયા છે અથવા તો સ્કિન પર કરચલીઓ થઈ ગઈ છે. આ બધા જ જે સિમ્ટમ્સ છે એ આપણા શરીરની અંદર બાયોટીનની કમીના છે. તો આપણે આ બધા જે સુંદરતા માટે બધા લોકો મતલબ સ્કિન સારી રહે, સ્કિન પર ઝુરિયા ના આવે એના માટે કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તો જરૂર છે આપણને બાયોટીનને ફૂલફિલ કરવાની. બાયોટીનને ફૂલફિલ કરવા માટે શું કરવું જોઈએ? તો બાયોટીનને ફૂલફિલ કરવા માટે આપણે ખાવા પીવામાં બદલાવ લાવવા જોઈએ. ખાવા પીવામાં જે વસ્તુમાંથી આપણને B7 વધારે મળે છે એવી વસ્તુઓને આપણે ખાવામાં સામેલ કરવી જોઈએ અને એમાં સૌથી વધારે જો B7 આપણને મળતું હોય તો એ છે એવાકોડા, કેળા છે, મશરૂમ છે,
અને બીન્સ, દરેક પ્રકારના નટ્સ જે છે એમાં અખરોટ અને બાદામમાંથી આપણને સારું એવું મળી જતું હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી, આ બધી જ વસ્તુઓમાંથી આપણને બાયોટીન સારા એવા પ્રમાણમાં મળે છે. અને જે લોકો નોનવેજ ખાય છે એમને ઈંડાની જરદીમાંથી અથવા તો સાલ્મોનન ફિશ, ટૂનું ફિશ, આ બધા ફિશમાંથી પણ અને ચિકનમાંથી પણ એમને B7 મળતું હોય છે. તો આવી રીતે આપણે આપણા ડાયટમાં આ બધી વસ્તુઓને સામેલ કરી અને બાયોટીનને ફૂલફિલ કરવું ખૂબ જ જરૂરી છે. વિડીયોમાં આપણને બાયોટીન વિશે તો સાંભળવા મળ્યું કે આ 2 પ્રકારની વસ્તુ આપણે લઈ શકીએ છીએ, પણ જો એનાથી વિશેષ તમને ટાઈમ ના મળતો હોય તો એના માટે આપણે ફૂડ સપ્લિમેન્ટનો પણ સહારો લઈ શકીએ છીએ. વિટામિન B7 બાયોટીનના ફૂડ સપ્લિમેન્ટ આવતા હોય છે, તો એ આપણે લેવા જોઈએ, કેમ કે આપણી બોડી બાયોટીન બનાવતી નથી, એને આપણે ઉપરથી જ લેવું પડતું હોય છે. એટલે બહારી સ્ત્રોતોથી જ આપણે એને ફિલફિલ કરી શકીએ છીએ. જો તમે પણ બેસ્ટ બાયોટીનનો સોર્સ શોધતા હો કે બાયોટીન મારે લેવું છે, મારા હેર ફોલ થઈ રહ્યા છે, બધી જ ટ્રાય કરી છતાં હેરફોલ ઉટકતા નથી, તો કંઈક ને કંઈક બાયોટીનની કમી હોય અથવા તો નખ તૂટી જતા હોય, સ્કિન પર કરસલીઓ આવી જતી હોય, કેમ કે કોલાજનને મજબૂત બનાવવાનું કામ બાયોટીન કરતું હોય છે. તો બાયોટીન અને કોલાજન એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો એના માટે બેસ્ટ સપ્લિમેન્ટ કયા છે એના વિશે જાણવું હોય તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો અથવા મને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.